યો બોલો, વાવણીની સીઝન આવી ગઈ. આજ તો વાવી દેવું છે. મારા માણાને મોકલ્યો ગામમાં મમરાભાઈને કેવા આવે એટલે પેલા ટ્રેક્ટરથી પાટીઓ મારી દેવું છે અને પછી વાવી દેવું છે. પણ મને હુકા પાટીઓ મારો? તમારા માણાએ કીધું એટલે એ દુકાને આવ્યો તો મને કે ભોળા દાદાએ કીધું પાટીઓ મારવાનું છે. એને મને પાટીઓ મારવાનું કીધું? હા ઈ આમ આવ્યો. યો બોલો, મમરાભાઈ તો મારી પેલા પાટીઓ મારવા પડી ગયા. તે કીધું તો મારે તો આવું જ પડે ને. તે મમરાભાઈને શું કીધું તું? એ ભોળા દાદાએ પાટીઓ મારવા જવાનું કીધું એમ. એને મને પાટીઓ માર્યું. પણ તમે પાટીઓ મારવાનું કીધું તો એ પાટીઓ મારે જ તે ને. એ બાપા, એલા મને પાટીઓ નહોતું મારવાનું, વાડીમાં પાટીઓ મારવાનું હતું. વાડીમાં પાટીઓ મારવાનું એવું તમે બોલ્યા જ નહોતા હો. તમે એમ કીધું તું મમરાભાઈને કહીએ ભોળા દાદાએ પાટીઓ મારવા જવાનું કીધું. વાડીમાં વાવી તો પેલા શું કરી? એક ખેતર ખેડી નાખવી, પછી પાટીઓ હાંકવી. એ પાટીઓ હાંકવાનું કીધું તું. તો પણ તમે બળતરા હું કામ કરો? મને કામે હું કામ રાખ્યો? કામ કરવા તો હું વાવી દઈશ ને પાટીઓ હાંકી નાખી. તમે શાંતિથી બેઠા હોય તો તમે 500 વીઘાના માલિક છો. હું બધું સંભાળી લઈશ. તું હું બધું સમજાવતો તો તને ભૂખ ભેગો કરી. એ તમને ભૂખ ભેગા નહીં કરું, ગોટા ખવડાવીશ. જો હું ગોટાની વસ્તુ લાવ્યો. ગોટા તો મને બહુ ભાવે. ગોટા તો મને બહુ ભાવે. તમારે નથી ખાવાના, તમે આટલા ખાઓ. પણ બોલદા, હું ટ્રેક્ટરથી વાડીમાં પાટીઓ હાંકી દઉં, મને ગોટા ખવડાવજો ને. ના રે ના, તમારે નથી ખાવા, ખાવજો. એમ થોડું હાલે, તમે એકલા ગોટા ખાવ. ઓય તમને નથી આપવાના. કાઈ વાંધો નહીં. હાલો આપણે ગોટા બનાવીને ખાવી. કેમ પાટીઓ લઈને આટા મારો? ભોળા દાદાને પાટીઓ મારવા ગયો તો એટલે એમાં બકુલભાઈ સમજ્યા ફેર છું. ભોળા દાદાને વાડીમાં પાટીઓ મારવાનું હતું અને ભોળા દાદાનો માણા કે ભોળા દાદાએ પાટીઓ મારવાનું કીધું. પછી ભોળા દાદાએ શા પાટીઓ માર્યા? તો ખીજાઈ ગયા છે ને? ખીજાઈ તો ખરા કરે પાટીઓ મારું તો. જો બોલો, તો હવે એની વાડીએ કેમ જાવું? તો હું ખોટ જવાની છે. ઈ ગોટા બનાવે. ગોટા બનાવે? હા. તો ઉભા રહ્યો, પેલા હું એની વાડીએ જાઉં અને હું વાતાવરણ છે ને ઈ જાણતા આવું. હા, ગોટા તો ખાવા છે. તો બોલો ભોળા દાદા, ડુંગળીના ગોટા બનાવવા કે બટાટાના ગોટા બનાવવા? ડુંગળી છે કે બટાટા છે? એ ડુંગળી છે. તો પણ પૂછે હું ડુંગળીના ગોટા બનાવવાના હોય ને. પણ તમે મારા શેઠ છો, મારે પૂછવું તો પડે જ તે ને. એ ડુંગળીના ગોટા બનાવી. તો તમારે ડુંગળી કાપવાની અને મારે ગોટા બનાવવાના. તારે મને રોવરાવો એમ ને? જો બોલો, ગોટા ખવડાવવાનું કહો તો કે રોવરાવો? ડુંગળી કાપી એટલે રોઈ જ ને. એ તો એક કામ કરો, તમે શાંતિથી બેહો, હું ડુંગળી કાપી નાખીશ અને ગોટા બનાવી નાખીશ. તો રાજી? આ તો રાજી. એ બકુલ આવે છે, આ બધું જાય. યો હારું. ભોળા દાદા, હાલો ગોટા બનાવી. જવો હું ગોટા બનાવવાની વસ્તુ લાવ્યો. આદુ, મરસા અને કોથમરી. પણ કઈ આદુ, મરસા અને કોથમરીમાં કઈ ગોટા બની જાહે? બીજી વસ્તુ તમારી, આપણે ભાગમાં ગોટા બનાવી. પણ અત્યારે ગોટા હું કામ બનાવવા? વરસાદી વાતાવરણ છે તો ગોટા ખાવી ને. ક્યાં વરસાદ આવે એવું છે? પણ વરસાદ આવે તો ગોટા ખવડાવશો? આ વરસાદ આવે તો ગોટા ખવડાવી. એ બકુલભાઈ, હું વાતાવરણ છે. એ ગોટા તો બનાવે છે, પણ હું ગયો ને ચાતો એ ખામાં આવ્યા. ગોટા નો ખવડાવવા હોય ને એટલે. મેં કીધું આદુ, મરસા અને કોથમરી હું લાવ્યો. હાલો મેં કીધું ભાગમાં ગોટા બનાવી. તો મને કે વરસાદ આવે ને તો ગોટા બનાવવા. પણ વરસાદ આવે એવું ક્યાં છે? તો પણ વરસાદ આવે એવું કાંઈક વિચારો ને. 38 નંબરનો પ્લાન વાપરી તો. તો વરસાદ આવે જો. હાલો હાલો. ભોળા દાદા, આજ તો કઈ વરસાદ આવે એવું છે નહીં. ભલે બકુલભાઈ ગોટાની વાટે રહેતા. તો હું ગોટા ખવાતા. ભોળા દાદા, હું તો શું કહું, વાઈમાંથી થોડાક મરસા લેતા હોય ને, મરસાના ગોટા બનાવી. ના ના, મરસા લેવા નથી જવું. હું મરસા લેવા જાય અને બકુલા મમરાભાઈ જાય તો એ હાસુ, તો એને ખબર પડી જાય આપણે ગોટા બનાવી. એટલે તો કહું છું, હું એનું ધ્યાન રાખીને બેહું. તું ગોટા બનાય. એ હારું. ભોળા દાદા, વરસાદ આવ્યો કે હું? એલા પણ આકાશમાં વાદળું નથી, તો કેમ વરસાદ આવ્યો? કોને ખબર? બકુલભાઈ કહેતા હતા વરસાદ આવે તો ગોટા ખવડાવવાના. તો વરસાદ તો આવ્યો. હમણાં બકુલભાઈ આદુ, કોથમરી ને મરસા લઈને ગોટા ખાવા આવશે. તો હવે એક કામ કરવી, અહીંયા ગોટા નથી બનાવવા, વસ્તુ લઈને આમ ભૈયા દેવી. આ હાસુ હાલ. ઈવડે તો જગ્યા ફેરવે છે. તો હવે અરે હું જાવ હમણાં કહું, ઈ કહેતા હતા વરસાદ આવે તો ગોટા ખવડાવીશ. આ જાવ જાવ જલ્દી, ગોટા તો ખાવા છે. એ હારું. ભરડા, અહીંયા ગોટા બનાવી. એ હારું. એ ભરડા, અહીંયા તો વરસાદ નથી આવેલો. આપણે ગોટા બનાવતા હતા, ત્યાં કેમ વરસાદ આવ્યો છે? એલા એમાં એવું છે, આપણે સારી વસ્તુ બનાવતા હોય ને એટલે કાકનું કાક તો આવી જાય. આજ ભલે વરસાદ આવે કે માણસ આવે, ગોટા તો ખાવા જ છે અને બીજા કોઈને ગોટા ખવડાવાય નથી. આ ઈ હાસુ. એમ બકુલભાઈ આવે. આવા દે. બોલો દાદા, હાલો ગોટા ખવડાવો. તમે કહેતા હતા વરસાદ આવે તો ગોટા ખવડાવવાના. ક્યાં વરસાદ આવે? હમણાં વરસાદ તો આવ્યો તો. હવે કાંઈ વરસાદ નતો આવ્યો. ગોટા જ બનાવો છો ને? ગોટા ક્યાં બનાવી? એમ તો કઢી બનાવી. કઢી તળવાની હોય? એમ તો કઢી તળીને બનાવી. હવે ખોટું હું બોલો, ગોટા જ બનાવો છો? એ આ ગોટા બનાવી છે. તો હાલો મને ગોટા ખવડાવો. ગોટા ખાવા તને નથી દેવાના. હાલો માર. એમ થોડું હાલે, તમે બોલ્યા હતા વરસાદ આવે તો ગોટા ખવડાવીશ એમ. હાલો માર, તને ઢીબું નાખું. કોઈ વાંધો નહીં, તો તમે ગોટા ખાઈજો, ખબર હમણાં. ઓય દાદા, બકુલભાઈ હમણાં મમરાભાઈને બોલાવીને આવશે, આપણને કઈ ગોટા ખાવા નહીં દે. તો હવે મને એક વિચાર આવ્યો. આમ ટમ કાકાનો ટેમ્પો પડ્યો, હાલો ને એમાં ગોટા બનાવવા વ્યા દેવી. હાલ તો કોઈ પાસે નહીં. તો હું એટલે તો કહું. હાલ.
લો ભલા દાદા એક ટેમ્પો છે આમાં આપણે ગોટા બનાવશું ને ઈ કોઈને ખબર ય નહીં પડે. આ ઈ હાસુ. કામ કોઈ પૂછું એ ગોટા તો બનાવે પણ મને તો કેવા ખીજાણા મને કે તને ગોટા નથી ખવડાવવા. તો એવું તો મને કીધું તું તો કાંઈક વિચારો ગોટા તો ખાવા જ છે. હજી હાસુ હે ટમટમ કાકાનો ફોન ચાલે છે વાત કરો તો ખબર પડે ને. બોલ ટમટમ કાકા સારી ક્યાં છે એ વાંધો નહીં. યા બકુલભાઈ મારે તો ગોટા ખાવાનું થઈ ગયું. કેમ એ ટમટમ કાકાનો ટેમ્પો લઈને હું સુરત જાઉં છું. યો બોલો તમે તો સુરત જઈને ગોટા ખાશો હું તો ગોટા ખાધા વગરનો રહી ગયો. હવે વાતો નથી કરવી હું જાવ એ હારું. યો ભલા દાદા ગોટા શાકો તો કેવા બન્યા એ હારો. ગોટા બહુ હારા બન્યા હું. તો ધરાઈને ગોટા ખાવા છે હવે ક્યાં આપણે કોઈની બીક છે. આ ઈ હાસુ. ટેમ્પો સારો છો કે હું? એ ના ના પ્રાઇમસ જાજે. ક્યાં ડ્રાઈવર છે? ક્યાંનો સુરો છે? હે ટેમ્પો રસ્તામાં નડતો છે ને તો એક બાજુ મુકતા છે. હવે કઈ બોલતા નહીં નકર આપણે ગોટા બનાવી નહીં ખબર પડી જશે. એ હારું. ટેમ્પો તો જ્યાં ને પણ ટમટમ કાકા ગામમાં કાંઈક વસ્તુ લેવા જાતા છે. આપણે ટેમ્પો લઈને પાછા વાળી આવ્યા છીએ. તો વાંધો નહીં. ટેમ્પો તો ઘણું હાલી ગયો એવું લાગે હું હજી ઉપર નથી રહેતો. આ એ હાચું આપણું ગામ ક્યાં આઘું છે. તો હવે હવે બોલાય તો નહીં નકર ટમટમ કાકાને ખબર પડી જાય કે આપણે એના ટેમ્પોમાં ગોટા બનાવી દેવી ટીવી નાખીએ. આ એ સાચું. દાદા આપણે તો ટેમ્પોનો દરવાજો ખોલી જોઈ ટેમ્પો ક્યાં જાય છે. એ હારું.